યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કુતશ્ચન. અત્ર તત્ર વિલસી રહેલી સકલ ચેતનાઓના ચરણમાં વ્યાસપીઠ ઉપરથી વંદન. જગતજનની મા જગદંબાની અસીમ કૃપાના ફળ સ્વરૂપે માધાપર સ્થિત શ્રી જલારામ દરિયાલાલ સત્સંગ મંડળ દ્વારા આયોજિત શ્રીમદ દેવી ભાગવતના 9 દિવસ જ્ઞાન યજ્ઞના પ્રથમ દિવસની દ્વિતીય સભાના શુભારંભ તરફ જઈએ. સમસ્ત યશસ્વી યજમાન પરિવાર, આપ શ્રવ ભગવત કથાનું રાગી સૌ વાલા વાલા ભક્તોને વ્યાસપીઠ ઉપરથી મારા ભાવથી જય સ્વામિનારાયણ. આજનું આપણું આ પ્રથમ દિવસનું દ્વિતીય સેશન સત્ર એટલે કે માતૃરૂપેણ સંસ્થિતા. આ ભક્તોને આશીર્વાદની ક્યારે જરૂર પડે? જગત જનની જગદંબા, જેને આદ્ય શક્તિ કહી અને સંબોધવામાં આવે, ખરેખર આપણને એમ થાય આદ્ય શક્તિ એટલે શું? આ સંસારની અંદર જ્યારે મહાપ્રલય આવી જાય, શેષ જળ સિવાય આ સમસ્ત સંસારની અંદર કંઈ જ નથી, ત્યારે આ સૃષ્ટિનું સર્જનનો સંકલ્પ કરે, ત્યારે આ સૃષ્ટિના સર્જન સમયે શક્તિના કેટલા રૂપ છે એ કહું. ક્રિયા કરવી એ તો શક્તિ છે, પણ મગજની અંદર મનમાં સદસંકલ્પ કરવો એ પણ એક શક્તિનો ભાગ છે. અને યાદ રહે, જગદંબાના આશીર્વાદ સિવાય સદસંકલ્પ પણ માનવીના માનસમાં ક્યારેય સંભવતો નથી. અમારા આદિગુરુ ગુણાતીતાનંદ સ્વામી બહુ સરસ વાત કરી. નરક અને સ્વર્ગ એટલે શું? નથી સ્વર્ગનો દરવાજો કોઈ દી ખટખટાવ્યો, નથી નરકના દ્વારે જઈને ઉભા, પણ આ મહાપુરુષ એમ કહે છે, જેના મનમાં સતત સદ વિચાર આવે એનાથી મોટું સ્વર્ગ નથી, જેના મનમાં ખરાબ વિચાર આવે એનાથી મોટું નરક કોઈ નથી. પણ આ સદસંકલ્પ માટે, સારા વિચાર માટે હું તમને એટલું જ કહું, આ કથા સાંભળવા આજે આવવું હતું તો ઘણાયના મનમાં વિચાર આવ્યો પહોંચી જવું છે તો પહોંચી ગયા. હજી ઘણાયના મનમાં વિચાર આવ્યો નથી, એ હજી પહોંચી શક્યા. તમને વિચાર આવ્યો, બસ એ જ માના આશીર્વાદ છે. અને ત્યારે માતૃરૂપેણ સંસ્થિતા. તમે બહુ પ્રેક્ટિકલી કહો તો મા શબ્દ બોલો, મોઢું ખુલ્લું થઈ જાય. હે, મા શબ્દનું ઉચ્ચારણ કરો, મોઢું ખુલ્લું થઈ જાય. જાણે એમ થાય આગળ વાત્સલ્યનો ઉદધી કહેતા સમુદ્ર છલકીને આપણને એ સરોબર કરી દેશે. અને ત્યારે ન તાતો ન માતા ન બંધોર ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભરતા. આ ભવાની અષ્ટક છે. આપણને આ સંસારનું ઘણું બધું યાદ રહી જાય, પણ આવો તો એકાદ ભવાની અષ્ટકનો સ્તોત્ર યાદ રહી જાય ને, જીવનનું બહુ મોટું બેલેન્સ આવી જાય. ન જાયાન વિદ્યા ન વૃત્તિર્મમૈવ ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ તમેકા ભવાની.
કેટલી બધી માં પાસે આશા રાખી છે. તમે જુઓ, બહુ સ્પષ્ટ વાત છે. બાળકને ભૂખ લાગે તોય બરોબર એ રડીને પણ કોને બોલાવે? માને બોલાવે. કારણ અબુધ અજ્ઞાની બાળક એને પૂર્ણ વિશ્વાસ છે કે મારા મોઢામાંથી જીભનો ઉચ્ચારણ નહીં થાય, મારા રડવાના રુદનમાંય મારો આર્તનાદ માં સિવાય સંસારમાં કોઈ સમજી શકતું નથી. નીતિશાસ્ત્ર કહે બાલાનામ રોદનમ બલમ. બાળક પાસે કયું બળ? રડવું. રડવા સિવાય કોઈ બળ નથી. પણ બાળકને ભૂખ લાગી છે, બાળકને નીંદર આવે છે, બાળકને સૂઈ જવું છે, એ રડતા બાળકના સૂરને કોણ સમજી શકે? એક માં સમજી શકે. એક આ લોકની માં જો સમજી શકતી હોય તો આદ્ય શક્તિ આપણા દર્દને, આપણા દુઃખને, આપણા ભાવને ન સમજી શકે. અને ત્યારે બહુ સરસ ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા તમ એકા માં ભવાની. માં એક જ ગતિ જોઈએ છીએ. કઈ? ત્વમેકા, તારા સિવાય બીજી કોઈ ઈચ્છા નથી. કારણ આખા વિશ્વમાં તમે દ્રષ્ટિ દોડાવો, હિન્દુસ્તાનના ખૂણે ખૂણે તમે જુઓ, માના બેસણા ક્યાં છે તમે જુઓ? હે ક્યાંક ચોટીલા ઉપર, ક્યાંક પાવાગઢ ઉપર. હે કારણ શું? તમે લગભગ એવું ક્યાંય નહીં જોયું હોય કે કોઈ ભગવાનનું કે દેવતાનું મંદિર ક્યાંય શિખર ઉપર હોય. પણ માના બેસણા પાવાગઢમાં જાઓ તો ત્યાં તમને દર્શન થાય. કારણ આ સંસારની અંદર, સૃષ્ટિમાં, પૃથ્વીની પીઠ ઉપર શ્વાસ લેતા હરેક માનવના એ દુઃખને, એના ભાવને એ માં ત્યાં બેઠી બેઠી કરુણાનો વરસાદ વરસાવે. અને ત્યારે ન તાતો ન માતા. આ સંબંધ જુઓ તમે, સંસારના કેટલા સંબંધ. એક તાત કેતા પિતા જનક, બીજો સંબંધ ન માતા ન માં, ન બંધુર ન દાતા. હા, જગતમાં શરીરના સંબંધથી કોઈ માં હશે, કોઈ બાપ હશે, કોઈ પુત્ર હશે, કદાચ કોઈ અન્નનો દાતા હશે, કોઈ ભૂમિનો દાતા હશે. ન પુત્રો ન પુત્રી. કદાચ તમે સમજી લો અમારો દીકરો છે, અમારી દીકરી છે, પણ એ સંબંધ કેટલા વર્ષ? ગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહે 100 વર્ષ પહેલા આપણું કોઈ નહોતું અને 100 વર્ષ પછી પણ આપણું કોઈ નહીં હોય. આ તો સમજાય ને. વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે ક્યારેક દરજી પાસે જઈ અને તમે જબ્બો કે ડગલો સીવડાવો, પછી કોઈ માણસ એમ કે આ દરજી મારો બાપ, દર્જણ મારી માં, તો એ કેવો કહેવાય? અબુદ્ધ કહેવાય, અજ્ઞાની કહેવાય. એમ ક્યારેક આ શરીરનો ડગલો ક્યારેક બ્રાહ્મણથી મળે, ક્યારેક ક્ષત્રિયથી, ક્યારેક વૈશ્યથી, ક્યારેક શુદ્રથી. પણ આ સંબંધની એક લિમિટેડ, એક મર્યાદા છે. પરંતુ જે ભવાની અષ્ટકની અંદર જે ભાવથી આ અષ્ટક જેનું ગાન કર્યું છે એમાં તો સ્પષ્ટતા કરી, નથી કોઈ પિતા, નથી કોઈ પુત્ર, ન જાયા ન વિદ્યા ન વૃત્તિર્મમૈવા. હે માં, તારી પાસે હાથ જોડી યાચના કરીને માંગુ છું, ક્યાંય મને પુત્રમાં આસક્તિ ન થઈ જાય, ક્યાંય પરિવારમાં મારી વૃત્તિઓ બંધાઈ ન જાય, ક્યાંક સંસારના પદાર્થમાં આસક્તિના તાતણાથી હું જીવનના છેલ્લા શ્વાસ સુધી જોડાઈને ન રહું. માં, ગતિસ્ત્વમ, મને એક તારા ચરણારવિંદની ગતિ આપ. કારણ તું જગદંબા છો. આ જગદંબા શબ્દ બહુ સમજવા જેવો છે. એકની માં નહીં, જગતની અંદર જન્મેલી કોઈ સ્ત્રીના ઉદર થકી સંતાનનો જન્મ થાય તો એ સંતાન એ પૂરતી જ એની માતા રહે છે. પણ જેની ગાથા વ્યાસપીઠ ઉપરથી ગાઈ રહ્યા છીએ
એ તો એકની નહીં, એક સમાજની નહીં, એક દેશની નહીં, આખા જગતની માં છે. એટલે એને જગદંબા કહી અને સંબોધવામાં આવે, હે અંબ, હે માં. અને એટલા માટે જગદંબાને એક ઉપમા શાસ્ત્રકારોએ બહુ સુંદર આપી છે, વત્સલા. વત્સલાનો અર્થ છે જે વાત્સલ્યને જે વર્ષાવે, આનું નામ વત્સલા. વત્સલા નામ શા માટે? અને ત્યારે સંસ્કૃતની અંદર એની ઉત્પત્તિ શબ્દનો અર્થ બતાવ્યો કે જેમ કોઈ ગાય માતાના ઉદરથી નાના એવા વાછરડાનો જન્મ થાય, ત્યારે નાનું એવું એ બચ્ચું કેટલાય પ્રકારના ધાતુઓથી, મળમૂત્રથી એ ખરડાયેલું હોય છે. પણ તાજું જન્મેલું નવજાત શિશુ, એ જ બચ્ચાને એ પોતાની માં કહેતા એ ગૌ માતા પોતાના જીભથી વત્સાન દોષાન આચ્છાદયતી ઇત્યનૈન વત્સલા, પોતાની જ જીભથી એ બચ્ચાના મળમૂત્ર કે ખરડાયેલા શરીરને ચાટી અને સ્વચ્છ કરે, આનું નામ કહેવાય વત્સલા. એમ પોતાના ભક્તના દોષો, અપરાધો, નાની મોટી કુટેવો, અજાણતા અજ્ઞાનતાથી કર્મને લઈ અને થયેલા આ તમામ અપરાધોને પોતાના વાત્સલ્ય ભાવથી, મમતાના ભાવથી જે આચ્છાદયતી એ ભૂલી જઈને, ઢાંકી દઈને, આચ્છાદયતી ઢાંકીને પણ પોતાના બાળકને આ વિશ્વરૂપી પટાંગણની અંદર સ્વચ્છ કરી વિશ્વને પ્રિય લાગે એવું બનાવી, આનું નામ જગત અંબા વત્સલ કહેવાય. અને ત્યારે માં એટલે શું ભક્તો? માના માતૃત્વ માટે યાદ રાખજો, કોઈ એની કોઈ પાઠશાળાઓ નથી હોતી. કારણ માં શબ્દ ભક્તો એવો છે, કોઈ શીખી અને બાય હાર્ટ કરવા જેવો, કંઠસ્થ કરવા જેવો શબ્દ નથી. કારણ આ માં એટલે માતૃત્વનો વરસાદ વરસાવનાર તત્વ છે. અને ત્યારે મહર્ષિ વેદવ્યાસજીએ પુરાણ અને ઉપપુરાણ 18 પુરાણો પણ છે અને ઉપપુરાણો પણ છે. એમાં દેવી ભાગવત, આ શક્તિ ભાગવત એ પંચમ પુરાણ કહી અને વેદવ્યાસજીએ સંબોધન કર્યું છે. ઘણા બધા દેવી ભાગવત માટે મત છે વિદ્વાનોના સભામાં. કોઈ પુરાણ માને છે, કોઈ સ્વીકાર પણ નથી કરતું. પણ એક વાત નક્કી છે, આપણી સ્વીકૃતિ કદાચ હા હોય તોય ભલે, ના હોય તોય ભલે, પણ આખા વિશ્વનું સારી રીતે સંચાલન થઈ રહ્યું છે. એનો અર્થ એ છે કે આમાં ક્યાંક જગદંબાનું ક્યાંક શક્તિ કામ કરી રહી છે. જેમ રથ ચાલીને જતો હોય, બળદગાડું જતું હોય તો આપણે શું કહીએ? રથ જાય છે, બળદગાડું ચાલે છે. પણ હું તમને સવાલ પૂછું, ગાડું ચાલે કોઈ દિવસ? રથ ચાલે? સંભવ નથી. લાકડાનો રથ જડ છે, લાકડાનું ગાડું જડ છે, એની તાકાત નથી. પણ છતાંય લોકવાયકા, લોક પ્રણાલિકા પ્રમાણે એમ કહીએ રથ ચાલે છે. એમ સંસારનો રથ ચાલે છે. રથ નથી ચાલતો, રથને જોડેલા અશ્વો અને બળદ ચાલે છે. એમાં સંસારનું સુવ્યવસ્થિત રીતે ગાડું ચાલે છે. એ આપણે સંસારની ઉપમા આપીએ છીએ, પણ આ ગાડાને ચલાવનાર માટે માં જગદંબાની શક્તિ, એની તાકાત, એનું વાત્સલ્યતાથી સંસારનું ગાડું ચાલે છે. અને ત્યારે પ્રાચીન કાળથી ભારત વર્ષની અંદર આર્યજને અનાર્યોએ પણ આ દેવી સંપ્રદાયને સ્વીકાર્યો હતો. માની ઉપાસના સમાજમાં આદિકાળથી ચાલી આવી છે. અને ત્યારે શક્તિ સંપ્રદાય કયો, દૈવી સંપ્રદાય કયો, પણ એક દેવી સંપ્રદાય હિન્દુ ધર્મનો એક ભાગ છે, વિભાગ છે. કારણ
આ શક્તિ પંથની અંદર તંત્ર માર્ગ પણ છે, વામ માર્ગ છે, શક્તિ માર્ગ પણ છે. અને ત્યારે વિવિધ રીતે ઓળખાતો આ શક્તિ સંપ્રદાય એમ કહેવાય કે જ્યારે માં ભગવતીના નામ, રૂપ, એના ગુણ અનંત છે, એનું રહસ્ય પણ અનંત છે. સ્વયં વેદમાં પણ આ શક્તિ ઉપાસના માટે ગહન વિષયમાં નેતિ નેતિ કહીને આખી મૌન ધારણ કરી લીધું. શક્તિ ઉપાસકો માનનારા લોકો એમ કહે છે સર્વવ્યાપી જે શક્તિ છે એ પરમ શક્તિ, એને માં કઈ અને સંબોધી છે. ત્યારે આધ્યાત્મિક દ્રષ્ટિએ જ્યારે આપણે દ્રષ્ટિપાત કરીએ ત્યારે મંગલમાં કોઈ મંગલ હોય તો યાદ રહે સંસારના હજારો સંબંધો છે, પણ એક સંબંધ માં અને દીકરાનો એવો છે કે આ સંબંધની વચ્ચે ક્યાંય સ્વાર્થની દુર્ગંધ નથી. અને ત્યારે એક વાત પત્રિકાની અંદર જે શ્લોક લખ્યો છે, દુર્ગે સ્મૃતા હરસી ભીતિ મશેષ જંતો. આ શ્લોકની અંદર માં દુર્ગાની સ્તુતિ કરી અને એની પાસે રહેલા જે સદગુણો છે એ સદગુણોની સરાહના કરી છે. દારિદ્ર દુઃખ ભય હારિણીકા સર્વોપકરુણા. કેટલી સરસ વાત કરી. સદાર્દ્ર ચિત્તા, એનું સ્મરણ, એનું આરાધન, એનું દર્શન કેવું છે તો કે દારિદ્રતાને દળી નાખે. યાદ રાખજો, શરીરના ઓપરેશનો થાય, પ્રારબ્ધના ક્યાંય ઓપરેશનો નથી થતા, અને છતાંય સાધનાની અંદર એ શક્તિ ને તાકાત રહેલી છે કે કોઈ ભક્ત ભગવાન યા તો દેવી પાસે જઈ વિશુદ્ધ ભાવથી સ્વાર્થ રહી જો એ આર્તનાદ કરી અને અંતઃકરણના ઊંડાણમાંથી જો માની આરાધના કરવામાં આવે તો એક જન્મના નહીં અનેક જન્મના દારિદ્રને દળી નાખે. અને ત્યારે બીજી વસ્તુ દુઃખ, દારિદ્ર દુઃખ ભયહારિણી. આ સમાજની અંદર મને એ બતાવો દુઃખી કોણ નથી? આદિવાસીથી લઈ અમેરિકા સુધી જાઓ તમે, એક એક ને કાંડું પકડીને પૂછો તારા જીવનમાં કઈ દુઃખ છે તો કંઈક તો દુઃખ બતાવશે. હા, બધું બરોબર છે પણ આ એક દુઃખ છે. સમાજમાં કોઈ એવો વ્યક્તિ નથી જેને નાનામાં નાનું દુઃખ ન હોય. એક નહીં અનેક દુઃખો છે. ક્યાંક શરીરના દુઃખો, ક્યાંક સાધનના દુઃખો, ક્યાંક પારિવારિક દુઃખો, ક્યાંક રાષ્ટ્રના દુઃખો, ક્યાંક પક્ષો ને મતાંતરોના દુઃખો. પરંતુ દુઃખ ભૂલાવીને સુખની અનુભૂતિ કોઈ કરાવનાર હોય તો એ સાધના છે, યાદ રાખજો. અને ત્યારે ભય હારિણી. સંસારમાં હરેક ને ભય છે, ન માત્ર ભય માનવને છે, યાદ રાખજો. ભય તો સ્વર્ગની અંદર રહેલા અમૃતનું પાન કરનારા દેવતાઓને ભય છે. ક્યાંક અમારું ઇન્દ્રાસન છીનવાઈ ન જાય. કોઈ યજ્ઞ કરે તો ઇન્દ્રના મનમાં ભય ઉત્પન્ન થાય. અરે ઇન્દ્રની સ્વર્ગની વાત છોડો, આપણી જ સોસાયટીમાં સારામાં સારો બંગલો આપણો હોય અને બાજુવાળો એનાથી સારો બનાવે તો હજી તો પ્લાન જ જોયો હોય આવો સરસ બનવાનો, તો આપણા ઘરનું સુખ ભૂલાઈ જાય, આપણા ઘરના સાધનોના મળતા સુખો ભૂલાઈ જાય. આ બાજુવાળો આટલો સરસ બંગલો કરશે. કોણ દુખી નથી? કોને ભય નથી? આટલું જ નહીં, સંત મૂળદાસે તો ત્યાં સુધી કીધું કે જેને અબજો વર્ષની આયુષ્ય છે આવા સૃષ્ટિના રચયિતા બ્રહ્માના મનમાં એમ છે આગળી મારા 100 વર્ષ પૂરા થઈ જશે. આપણા 1 લાખ નહીં, 2-5 કરોડ નહીં, અબજો વર્ષ જાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. આવા એ બ્રહ્માના મનમાં સતત ડર છે ક્યાંક રખે ને મારા જલ્દીથી વર્ષ પૂરા ન થઈ જાય.
સૃષ્ટિના રચયિતાઓના મનમાં ભય છે. અને ત્યારે આપણા દારિદ્ર્યને, આપણા દુઃખને, આપણા ભયને કોણ દૂર કરશે? અને એ દૂર કરવા માટે આ સમાજની અંદર શ્વાસ લેતા વ્યક્તિઓ પાસે એક માર્ગ છે. ચાહે એ માર્ગ તમે આ કથાથી સમજીને આજે અપનાવો તોય ભલે, 100 વર્ષ કેડે સમજો તોય ભલે, પણ આ માર્ગને અનુસર્યા સિવાય, આ માર્ગનો આશ્રય લીધા સિવાય આ સમાજ પાસે બીજો કોઈ રાહ નથી. અને ત્યારે માતાના રૂપમાં, માતૃ રૂપેણ સંસ્થિતાના રૂપમાં આપણે મારે એ જ કહેવું છે ભક્તો, કે ખરેખર શું આ સમાજને મા રૂપી આશાની, મા રૂપી વત્સલતાની, મા રૂપી પ્રેમની ખરેખર શું જરૂર છે? બહુ વિશાળ દ્રષ્ટિથી તમે વિચાર કરો, સંકુચિતતાને છોડી દો. આજકાલના વેદ, ઉપનિષદો, ધર્મ ગ્રંથોને સમાજ એમ કહે કે આ તો હજારો વર્ષ પહેલા લખાયેલા છે. પણ યાદ રાખજો, હજારો વર્ષ પહેલા લખનાર આ મહાપુરુષો, એને કરોડો વર્ષનું ભવિષ્ય દેખાતું હતું કે ભારતના ભવિષ્યના પેટમાં શું રહેલું છે. આ બધાનો વિચાર કર્યા પછી એને શાસ્ત્રોનું સર્જન કર્યું છે. અને ત્યારે માણસના જીવનમાં યાદ રહે, જેમ જેમ મોટો થાય, મિત્ર મળી જાય, પત્ની મળી જાય, એમ ધીરે ધીરે સ્થિતિ એ સર્જાતી જાય કે માણસને જેના થકી આ પૃથ્વીનું પાથરણું જડ્યું છે, જેના થકી બુદ્ધિ મળે છે, જેના થકી આ સંસારમાં પાપા પગલી ચાલતા શીખવાનું મળ્યું છે, એ ધીરે ધીરે મા બાપને ભૂલતો જાય. અને ત્યારે યાદ રહે, જે માણસ માને ભૂલી જાય છે. આજે પણ ચિંતકોને આ દુનિયાની અંદર બહુ વિશ્વાસ, કોન્ફિડન્સથી કહેવું પડ્યું છે કે જેના ઉપર એક માં રાજી છે એના ઉપર આખું વિશ્વ રાજી છે. યાદ રાખજો, કારણ આપણે બધા ચોટીલાના ડુંગરાઓ ચડી ચડીને ચુંદડીઓ ઓઢાડવા જઈએ, વરસમાં ચાલતા જઈએ, ઉઘાડા પગે જઈએ, પદયાત્રા કરીને જઈએ, પણ ઘરના ખૂણામાં ક્યાંક માં બેઠી છે, એને પૂછ્યું છે પાણીના ગ્લાસનું? એ ચોટીલા વાળી જગતજનની છે, એને ખબર છે. કદાચ એને નહીં આપો તો એ નારાજ નહીં થાય. ઘરમાં બેઠેલી જગદંબા જો તમારા ઉપર રાજી હશે તો મને વિશ્વાસ છે કે ચોટીલાથી ઉતરીને તમારા ઘર સુધી આવશે. કારણ દેવી ભાગવતનું પોતાનું માનવું છે ભક્તો, મા સિવાયનું જે આ જગતની અંદર જે પણ કંઈ છે, આટલું હું તમને ખાલી દેવી ભાગવત છે એટલે નથી કહેતો. તમે પૂછો એ રામાવતારને, પૂછો કૃષ્ણાવતારને, અરે પૂછો સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનને. ભગવાન રામચંદ્રજી માટે એટલું કહું, પિતા એક હતો ને માં 3 હતી. તો એ કવિ કાગને એમ કહેવું પડ્યું, જરૂર પડી તો દશરથને સ્વર્ગે મોકલી દીધા, માં 3 હતી પણ એકેને ઓછી નહોતી થવા દીધી. આ માં ઉપર રાઘવને કેટલું મમત્વ હશે તમે કહો. અને જે દિવસ ઈશ્વર પણ માને માધ્યમ બનાવીના જગતમાં જન્મો છે, તે દિવસે જે જગદીશ્વરના મંદિરો જગતના ચોકમાં બન્યા છે. એનો યશ જાય છે માતાને ફાળે. પૂછો કૃષ્ણ અવતારમાં ભગવાન કૃષ્ણને જ્યારે જ્યારે સુવર્ણની નગરી દ્વારિકામાં બેઠા હોય, આખી નગરી સુવર્ણથી મઢેલી હોય, કરોડો યાદવો જેની સેવામાં હોય, હજારો પત્નીઓ હાજી કરીને ઊભી હોય, પણ સુવર્ણના રાજમહેલમાં પોઢેલ દ્વારિકાનો નાથ ભગવાન કૃષ્ણને જે દિવસે માં યશોદાની યાદ આવી, તે દિવસે એ દ્વારિકાધીશની રાત્રોય ઉજાગરા વાળી બની. ત્યાં આટલું નહીં, યશોદાના વિયોગમાં કૃષ્ણ આખી રાત અશ્રુઓ પાડીને રડ્યા. અને જે દિવસે કંસ વધ થયો અને ભગવાન કૃષ્ણ એ દાઉજીને લઈ અને સીધા જ જેલની અંદર જઈ વસુદેવ અને દેવકીને
એ મુક્ત કર્યા હતા. આવો સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનને ક્યારનુંય અયોધ્યા છપૈયા છોડી અને જેના માટે એને જન્મ ધારણ કર્યો તો એ સદ્ધર્મનું સ્થાપન કરવું હતું, પરંતુ ઘરની અંદર માં ભક્તિ માતાજી જીવતા છે ત્યાં સુધી ઘરનો ત્યાગ નથી કર્યો. વૈરાગ્યની દિવાલો હંમેશને માટે ભગવાન ઘનશ્યામ પ્રભુના હૃદયમાં વૈરાગ્યને ખેંચી જંગલ તરફ લઈ જવા વિવશ કરે છે, પણ નહીં. આજે ત્યાગ એ વૈરાગ્ય ધર્મના સ્થાપન કરતા સ્વામિનારાયણ મહાપ્રભુને માનું માતૃત્વ એ ઘર છોડવા માટે વિવશ ન થવા દીધા. અને જે દિવસે ભક્તિ માતાએ આ દેહનો ત્યાગ કર્યો અને ત્યાર પછી માત પિતાને દિવ્ય ગતિ આપ્યા પછી એ પરિવારનું વાત્સલ્ય ભગવાનને ન રોકી શક્યો. ઈશ્વર પણ જો આટલા માતૃપક્ષે પિતૃપક્ષે ખેંચાઈને રહ્યા હોય તો સમાજ, આજનો સમાજ, એકાદ સારી નોકરી મળે, એકાદ બંગલો બની જાય ને એકાદ ગાડી મળી જાય, માણસ મા બાપને ભૂલી જાય. અને ત્યારે યાદ રાખજો, આ શ્રીમદ દેવી ભાગવતની કથા, આ શક્તિ કથા એ સમજાવવા માંગે છે કે આખીર સમાજ જેનાથી સુખી થયો છે. માણસ જેટલો ઉર્ધ્વ ગતિ કરે, યાદ રાખજો જ્યારે નીચે આવશો ત્યારે જ્યાંથી શરૂઆત કરીને જે માણસો ઉભા હતા એ જ પાછા મળવાના છે.